ભાજપના નેતા દિલીપ સંઘાણીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે। દીકરીના નિહાપા લાગ્યા એવું લખીને પોસ્ટ કરી છે। અમરેલી તાલુકા ભાજપના નેતા મુદ્દે પોસ્ટની આ ચર્ચા થઈ રહી છે। પાયલ ગોટીના કેસ મુદ્દે નિશાન સાધ્યાની પણ ચર્ચા થઈ રહી છે। અમરેલી તાલુકા ભાજપમાં વિવાદ અંગે નિશાન સાધ્યું છે, જેમાં તાલુકા પ્રમુખ ચેતન ધાનાણી સાથે તેમણે બોલાચાલી કરી હતી। થોડા દિવસ પહેલા કાર્યકર્તા સાથે બોલાચાલી થઈ હતી। બોલાચાલી બાદ આ જિલ્લામાં વિવાદ વધુ વકર્યો હતો। વિવાદ બાદ દિલીપ સંઘાણીએ નામ વગર આ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે। તો કયા સંદર્ભે પોસ્ટ થઈ તેની કોઈ સ્પષ્ટતા તો નથી કરવામાં આવી, પરંતુ આ સીધી જ પોસ્ટ કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે। તાલુકા પ્રમુખ ચેતન ધાનાણી મુદ્દે આ પોસ્ટ કરી હોય તેવું અત્યારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ માટે લખ્યું છે, નામ તો નથી લખાયું, પરંતુ આ પોસ્ટ એમના નામે થઈ હોય તેવું સામે આવ્યું છે, કારણ કે થોડા દિવસ પહેલા તેમની સાથે બોલાચાલી પણ થઈ હતી। તો જે પ્રમાણે દિલીપ સંઘાણીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે અને પોસ્ટમાં તેમણે જે લખ્યું છે, દીકરીના નિહાપા લાગ્યા। વધુ અપડેટ સાથે હિરેન જોડાઈ ગયા છે। હિરેન, નામ નથી લખ્યું, પરંતુ બોલાચાલી બાદની આ પોસ્ટ ચોક્કસથી સંકેત લગાવી શકાય કે તેમને જ સંભળાવવામાં આવ્યું છે। શું વધુ અપડેટ આ પોસ્ટ અંગે કોઈ ખુલાસો આપ્યો છે દિલીપ સંઘાણીએ? આ અંગે દિલીપ સંઘાણીએ બોલવાનો સ્પષ્ટ ઇનકાર કરી રહ્યા છે, પરંતુ જે પોસ્ટ ગઈકાલે મોડી રાત્રે કરવામાં આવી છે એ અમરેલી જિલ્લા અને અમરેલી તાલુકાના રાજકારણને ધ્યાનમાં રાખી આ પોસ્ટ કરવામાં આવી છે। ત્યાંના તાલુકા ભાજપના પ્રમુખ સામે જે કાર્યવાહી થઈ છે એમનું રાજીનામું લેવામાં આવ્યું છે। એ બાબત ધ્યાનમાં રાખી આ પોસ્ટ કરવામાં આવી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। જે દીકરી પર અત્યાચારો થયા અને ત્યાર પછી જે વિવાદ સામે આવ્યો હતો એ વિવાદ પછી એક બીજો પણ વિવાદ ઉભો થયો હતો ત્યાં અમરેલીની અંદર, અને એ વિવાદના પગલે ત્યાંના તાલુકા ભાજપના પ્રમુખનું રાજીનામું લેવામાં આવ્યું છે। એ સંદર્ભે આ પોસ્ટ કરી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આભાર તમામ વિગતો માટે।